નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 29 એપ્રિલ 2026 બુધવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે। આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા। ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે। રોમાન્સ માટે સારો દિવસ। આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે। આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે। કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો। લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે। 2. વૃષભ રાશિ ટોરસ। સ્વાસ્થ્ય બરાબર રહેશે। તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો। એ વિચારો તમને આર્થિક લાભ આપવશે। તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે। જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો। આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે। આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે। 3. મિથુન રાશિ જેમનાઈ। મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે। શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે। તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો। તમારી સખત મહેનત તથા સમર્પણ તમારા વિશે ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે। તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં। તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે। 4. કર્ક રાશિ કેન્સર। ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ। જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે। તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે। પ્રિય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે। તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે। આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે। તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો। આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે। 5. સિંહ રાશિ લિયો। બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો। થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો। તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે। આજે રોમાન્સની આશા નથી। અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે। તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે। તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે। 6. કન્યા રાશિ વર્ગો। તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો। વ્યસ્ત સમયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। બાળકો કેટલાક જબરજસ્ત સમાચાર લાવી શકે છે। આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે। કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે। તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ। યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે। અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે।
સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. 7. તુલા રાશિ લીબ્રા. તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. રોમાન્સની શક્યતા છે, પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. કામના સ્થળે આજનો દિવસ અદ્ભુત રીતે વીતશે એવું જણાય છે. નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. પ્રેમ તથા રોમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. ધૂમ્રપાન છોડો, કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે, જેને કારણે તમારો દિવસ સુંદર અને અદ્ભુત બની જશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે. લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. તમારા સમયની કિંમત સમજો. એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે. આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે. આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. અસુરક્ષિતતા, દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે, તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે. એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ. ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. તમને તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. 12. મીન રાશિ પાઇસસ. તમારા લાંબા સમયની બીમારીના ઇલાજ માટે સ્મિત થેરેપીનો ઉપયોગ કરજો, કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. આજે તમારો પ્રણય સાથી તમને કશુંક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે. કેટલાક માટે પાર્ટ ટાઈમ નોકરીની તકો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.